નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। ત્યારે મહત્વના સમાચારમાં વાત કરીએ તો ખેરાલુ હાટડિયા વિસ્તારમાં આંબેડકર સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। દિવાળીના તહેવાર દરમિયાન પાણી કડકડાટીથી હોળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો હરિજનવાસમાં આવેલા આંબેડકર સોસાયટીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આંબેડકર સોસાયટીમાં અનુસૂચિત જાતિની સ્પેશિયલ પાણી લાઇન બીજા સમાજના લોકોને ફાળવી દેવામાં આવી હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। તો આંબેડકર સોસાયટીના રહીશોને પાણી માટે જાગૃત નગર સેવક પ્રકાશભાઈ પરમાર અને રસિકભાઈ પરમારે ટેન્કરની વ્યવસ્થા કરી છતાં પણ રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર કે નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યાની આડસથી કર્મચારીઓની આડોડાઈથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અનુસૂચિત જાતિની પાણી લાઈન ધોળા દિવસે કોણ લઈ ગયું તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ કે આ વિસ્તારમાંના સભ્ય નંદાબેન બારોટ કે મહેશભાઈ બારોટ ઘટતું કરશે ખરા? નગરપાલિકાની ધીમી કામગીરીના બાબતે વૃદ્ધ મહિલાઓ સહિત ગિરીશભાઈ પરમાર અને વિનયભાઈ મકવાણાએ મીડિયા સમક્ષ બળાપો કાઢ્યો છે। શું નામ તમારું? શું પ્રોબ્લેમ છે? કઈ સોસાયટી? પાણી આવતું નહીં। હવે પાણીમાં શું કરીએ? દિવાળી કરીએ કે પાણીમાં બેહી રહીએ? કેટલા દિવસથી કામ ચાલુ? કામ તો કાલથી ચાલુ કર્યું। તમારી શું માંગ છે? પાણી આપવું જોઈએ ને, ટાઈમસર। શું નામ તમારું? પરમાર તારાબેન ગિરીશભાઈ। શું પ્રોબ્લેમ છે? આંબેડકર સોસાયટીમાં અઠવાડિયાથી પાણી આવતું નથી। કેટલી કોશિશ કરી, પાણીની પ્રોબ્લેમ હોય। શું માંગ છે? પાણીની લાઈન નવી નાખી આપો અને પાણી વ્યવસ્થિત આવા તહેવારનો દિવસે પાણી મારે આવતું નહીં, બિલકુલ ક્યારનું પાણી મારે બંધ સારી રીતે આવો। ઓછું પાણી પહેલા આવતું, 2 દિવસ બિલકુલ બંધ થઈ ગયું। નગરપાલિકા દ્વારા ટેન્કરો મળવાની કોઈ? ટેન્કરો મળો દિવસની એક જ ટેન્કર આવો બસ, સંખ્યા વધારો। અને પ્રકાશભાઈ સોસાયટી ટેન્કર મૂકી જઈશ। નગરપાલિકામાં બારોટની લાઈનમાં કદી કોઈ પ્રોબ્લેમ થતો નહીં। પ્રોબ્લેમ ખાલી ડેડોના એમાં જ થાય છે। પ્રોબ્લેમ મણકોરોમાં બધી પ્રોબ્લેમ થાય છે, બાકી કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે નહીં। એ બધા પાણી સરસ આવો, ટાઈમસર આનો, ટાઈમે પાણી નહીં આવતું અને આવે એ ઓછું આવો। ગેસકુમાર ધનજીભાઈ, શું કહેશો આ પાણીની લાઈન વિશે? પાણી લાઈન વિશે અમારે અનુસૂચિત જાતિની લાઈન હતી, બરાબર। પછી લાઈન કયો જઈ એ ખબર નથી પડતી। અમારી લાઈન પોતાની સ્વતંત્ર અમારા અનુસૂચિત જાતિ માટે લાઈન આવે છે, બરાબર। તેમ છતાં એ લાઈનનું પાણી અમને મળતું નથી। કેમ નથી મળતું? એ નગરપાલિકાના સભ્યો હોય કે કર્મચારી હોય કે કોઈ હોદ્દેદારો કે રાજકીય કારણો હોય, બાકી અમારી પોતાની ગ્રાન્ટ આવે છે, તેમ છતાં અમને પાણી મળતું નથી। જો બારોટ સમાજમાં કે ચૌધરી સમાજમાં પાણી મળતું હોય તો વારંવાર એમની કોઈ સમસ્યા આવતી નથી। અમારે અનુસૂચિત જાતિની જ કેમ સમસ્યા આવે છે? અમારે વારંવાર આ લાઈન તૂટી, દિવાળીના તહેવારમાં અમારા સગા સંબંધી વાર તહેવારે અહીંયા આવે છે તો અમારે નાહવાનું પાણી, પીવાનું પાણી પણ મળતું નથી। તો અમારા સભ્યોમાં પ્રકાશભાઈ અમને પાણી મોકલ્યું છે ટેન્કરથી, રસિકભાઈ 1 ટેન્કર મોકલ્યું હતું, પ્રકાશભાઈ 3 ટેન્કર મોકલ્યા, બરાબર। બાકી બીજા કોઈ સભ્ય અમને કશું વળતા નથી। કશું વેરો તો અમે ટાઈમસર ભરીએ છીએ, તો પાણી કેમ નથી મળતું? ચીફ ઓફિસર કે સભ્યો અમારા પર, અમે હરિજન છીએ એટલે અમારા માટે આવું રાખે છે કે શું? સભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી મળતું નથી અમને। તો અમારે ના હોય તો અનુસૂચિત જાતિનું અમને લાઈન અમારી પોતાની છે, તેમ છતાં બીજી જગ્યાએ કેમ ફાળવી? એ અમારો પ્રશ્ન છે। અને નગરપાલિકા ક્યારે પાણી અમને આપશે? આ દિવાળી તહેવાર અમારા સગા સંબંધી ક્યાં નાવા જાય? પાણી પીવાનું નહીં મળતું। અમારે ક્યાં પ્રસંગ હોય તો શું કરવાનું અમારે? વિનય મકવાણા, આંબેડકર સોસાયટી, અટડિયા, નવો વણકરવાસ, બરાબર। અહીંયા પાણીનો પ્રોબ્લેમ તો વર્ષોથી છે જ, બરાબર। પાણીનું પ્રેશર તો આવતું જ નથી, અને જે આવે છે એ લગભગ 2 માટલા ભરાય કે 2 ચરોડી ભરાય એટલું પાણી આવે છે, બરાબર। અહીંયા અમને અનુસૂચિત જાતિને જે પાણીની લાઈન ફાળવેલી હતી એ લાઈન અમને ન ફાળવતા બીજી સોસાયટીને ફાળવેલી છે। જે સોસાયટીની લાઈનમાંથી અમને નવી લાઈન ફાળવી આપવામાં વિનંતી છે, બરાબર। અને પાણીનું પ્રેશર યોગ્ય મળી રહે, બરાબર। આ સમસ્યાનું યોગ્ય નિર્ણય તાત્કાલિક આવે। દિવાળીનો તહેવાર છે અત્યારે, બરાબર। ઘરે ઘણી બધી પબ્લિક વારથી આવતી હોય, એમને બી સમસ્યા ઊભી થઈ છે। તો અમારી જે સમસ્યા છે એને પ્રાથમિક ધોરણે સોલ્વ કરવા આપણે વિનંતી છે। બાકી પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, બરાબર। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।
છે